નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે તેનાથી। અમદાવાદના થલતેજના ટાઇટેનિક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। અમદાવાદથી આ મોટા સમાચાર। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ હોવાની જાણકારી હાલ પ્રકાશમાં આવી રહી છે। ટાઇટેનિક બિલ્ડિંગની અંદર ભયાનક આગ લાગી છે। ફાયર વિભાગની 28 જેટલી ગાડીઓને આગને બુઝાવવાના પ્રયાસ પણ હાથ ધરી દીધા છે। ત્યારે ભીષણ આગને પગલે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવી ચૂક્યો છે। અમદાવાદથી આ મોટા સમાચાર। ભીષણ આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સમગ્ર પંથકની અંદર સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। અમદાવાદના થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગની અંદર આ ભીષણ આગ લાગ્યાનું સામે આવ્યું છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે કયા કારણોસર આ બિલ્ડિંગની અંદર આગ લાગી છે તે હજી નથી જાણી શકાયું। જોકે ફાયર વિભાગની 28 જેટલી ગાડીઓએ આગને બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે ભીષણ આગને પગલે બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ આગને લઈ અને સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સહયોગી કામેશ આપી રહ્યા છે। કામેશ, અમદાવાદની અંદર એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ચૂકી છે અને કયા કારણોસર આગ લાગી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ રહી છે। શું છે જાણકારી તે મુદ્દે? બિલકુલ લખમા, આપણે જણાવી દઉં કે વહેલી સવારના મેટ્રો સિટી અમદાવાદથી ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં ટાઇટેનિયમ બિલ્ડિંગ છે, જે કોમર્શિયલ બિલ્ડિંગ છે ને, એમાં વહેલી સવારે ભીષણ આગનો બનાવ બન્યો હતો। 8મા 9મા અને 10મા 3 માળે આગ લાગ્યા હોવાની વાત સામે આવી હતી, જેને લઈને ફાયર વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે જાણકારી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેની જો વાત કરવામાં આવે તો 28 જેટલી ફાયર વિભાગની ગાડીઓએ આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। અને મહત્વની વાત એ છે કે ભીષણ આગ લાગતા એક બાજુ વહેલી સવારે કહી શકાય કે અફરાતફરીનો માહોલ તો હતો જ, અને આ સાથે જ બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો ને, જેને લઈને ફાયર વિભાગની 28 ટીમો દ્વારા, જે 28 ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। સવારના રાહતના સમાચાર એ છે કે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ અત્યારે પણ હજી આગને બુઝાવવાની કામગીરી યથાવત છે। ત્યારબાદ કુલિંગ પ્રોસેસ છે તે પણ કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ થાય છે કે આગ કેવી રીતના લાગી, કારણ કે મહત્વની વાત એ છે કે આ જે બિલ્ડિંગ જે છે થલતેજમાં, જે આ કોમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે, ટાઇટેનિયમ બિલ્ડિંગ આવેલું છે ને, ત્યાં આગળ જે ટોપ ફ્લોર જે છે, 8મો માળ, 9મો માળ અને 10મો માળ, આ 3 માળમાં એક બાય એક આગ લાગી। એટલે આગ લાગવાનું પ્રાથમિક કારણ શું છે તે જાણવું ખૂબ મહત્વનું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અથવા તો અન્ય શું કારણ હતું તેની સઘન તપાસ થવી જોઈએ। બીજી રાહતના સમાચાર એ છે કે જે ઘટના અત્યારે બની છે તે જે અત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત નથી, કારણ કે વહેલી સવારની ઘટના હતી એટલે કહી શકાશે કે ત્યાં લોકોની અવરજવર નહોતી, એટલે કહી શકાશે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ નથી થઈ અને કોઈ ઈજાગ્રસ્ત નથી। તે સૌથી મોટા સારા અને રાહતના સમાચાર છે। પરંતુ આ ઘટના જે છે તેને લઈને સઘન તપાસ થવી જોઈએ। કયા કારણોસર આગ લાગી હતી, આગ લાગવાનું મુખ્ય કારણ શું હોઈ શકે, ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ, આ તમામ બાબતોની તપાસ હવે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવશે। જી કામેશ।